નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસની અંદર જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની 13,591 જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એના માટેની શારીરિક કસોટી ક્યારે આવશે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ઘણા બધા ઉમેદવારો જે છે એ આતુરતાથી આ સમાચારની રાહ જોઈ રહ્યા હતા. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમારી જે આ ભરતી માટે તમે અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ છે, એ ફોર્મ તમે ભરો છો તો એના પછી તમારી શારીરિક કસોટી છે એ ક્યારે આવી શકે છે. પરંતુ એ વિડીયો શરૂ કરીએ પહેલા એ કેટલાક ઉમેદવારો જે છે એ આ શારીરિક કસોટીને હજુ પણ જે છે એ સિરિયસ નથી લઈ રહ્યા અને સરખી રીતે જે છે એ તૈયારી નથી કરી રહ્યા. તો એમના માટે જે એક આ ટ્વીટ છે, પોલીસ ભરતી માટે જોરશોરથી જે છે એ ફોર્મ ભરાઈ રહ્યા છે. અત્યારે એમને મને ખ્યાલ છે ત્યાં સુધી બપોર સુધીમાં જે આંકડો આવ્યો છે ત્યાં સુધીમાં જે છે એ 2 લાખ પ્લસ જે છે એ ફોર્મ ભરાઈ ચૂક્યા છે. આપણને સૌને ખબર છે કે ખાખીનો જે છે એ કેટલો બધો ક્રેઝ છે, પરંતુ ફોર્મ ભરવામાં લોકો જે છે એ ઉતાવળ કરી રહ્યા છે, પરંતુ શારીરિક કસોટીની તૈયારી તેઓએ હજુ સુધી જે છે એ શરૂ કરી નથી. અમુક મિત્રો હજુ આજે નહીં કાલે ચાલુ કરશે, દોડ અથવા એવા વિચારમાં હશે કે જે છે એ પછી ચાલુ કરીશું. એક વાત યાદ રાખજો, દોડ કરવી જે છે એ સહેલી નથી. ગઈ ભરતીની અંદર 12 મહિનાનો સમય જે છે એ દોડની તૈયારી માટે આપેલો હતો અને ફોરેસ્ટની પણ જે છે એ દોડ લેવામાં આવી હતી. ત્યારે જે છે એ 10 લાખમાંથી 2.5 લાખ લોકો ઉમેદવારો જે છે એ પાસ થયા હતા અને આ વખતે જે છે એ 2 મહિનાનો ટાઈમ જે છે એ તૈયારી માટે આપેલો છે. તો 1.5 લાખ ઉમેદવારો જે છે એ માંડ પાસ થશે. કારણ કે 25 મિનિટની અંદર 5 કિલોમીટર દોડ પૂરી કરવી મુશ્કેલ છે. અશક્ય નથી, પરંતુ મુશ્કેલ જે છે એ બહુ જ છે. અને મહિલા ઉમેદવારો માટે પણ 1600 મીટર દોડ જે છે એ 9.5 મિનિટની અંદર પૂરી કરવી એ મુશ્કેલીભર્યું કામ છે. અને ખૂબ જ ઉમેદવારો જે છે એ મોટા ભાગના ઉમેદવારો 75% જેટલા ઉમેદવારો જે છે એ દોડની અંદર નાપાસ થવાના કારણે જે એમનું ખાખીનું સપનું છે એ અધૂરું રહી જાય છે. તો જો તમારે પોલીસ કોન્સ્ટેબલની શારીરિક કસોટીની અંદર પાસ થવું હોય તો એનો એક જ ઉપાય છે, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. પ્રેક્ટિસથી જ તમે જે છે એ પરફેક્ટ બનશો અને તમારું ટાઈમિંગ જે 25 મિનિટની અંદર 5 કિલોમીટર અથવા તો 9.5 મિનિટની અંદર 1600 મીટરની જે આ રનિંગ હોય છે એ તમે પૂરી કરી શકશો. તો શારીરિક કસોટી ક્યારે આવશે એ કહેતા પહેલા આ તમને કહેવું જરૂરી છે કે શારીરિક કસોટીને પણ તમારે એટલી જ સિરિયસ લેવાની છે જેટલી તમે લેખિત પરીક્ષાને જે છે એ સિરિયસલી લો છો. પછી આગળ તમે જોઈ શકો છો, જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું એની અંદર જે છે એ શારીરિક કસોટી અંગે ખૂબ જ જે છે એ સ્પષ્ટ રીતે લખ્યું છે. શારીરિક કસોટી માટે વહીવટી અનુકૂળતા મુજબ કોઈ પણ તારીખે અને સમયે ઉમેદવારોને બોલાવવામાં આવશે. અહીંયા સ્પષ્ટ રીતે લખ્યું છે, કોઈ પણ તારીખે અને કોઈ પણ સમયને જે છે એ જ્યારે પણ ગુજરાત પોલીસ ભરતી બોર્ડને અનુકૂળ લાગે ત્યારે કોઈ પણ તારીખે અને કોઈ પણ સમયે જે છે એ ઉમેદવારોને બોલાવવામાં આવશે. અને તે મુજબ શારીરિક કસોટી માટે ઉમેદવારોએ તેઓને જણાવવામાં આવે તે કેન્દ્ર ખાતે હાજર જવાનું રહેશે. શારીરિક કસોટી માટે તારીખ અને સમય બદલવા અંગેની ઉમેદવારોની રજૂઆત જે છે એ ધ્યાને લેવામાં આવશે નહીં. આ બાબતનો બોર્ડનો નિર્ણય જે છે એ અંતિમ રહેશે. તો અહીંયા જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે, કોઈ પણ તારીખે અને કોઈ પણ સમયે જે છે એ ઉમેદવારોને ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ એકવાર ફોર્મ ભરાઈ જાય પછી તરત ગમે ત્યારે જે છે એ શારીરિક કસોટી માટે ઉમેદવારોને જે છે એ બોલાવવામાં આવી શકે છે. અને આગળ તમે અહીંયા જોઈ શકો છો, પીએસઆઈ અને એલઆરડી દોડની અપડેટ. હમણાં જીએઆરસી કમિટી દ્વારા સરકારને ભલામણ કરવામાં આવી છે કે 3 સ્ટેજમાં લેવાતી ભરતીઓ 9 થી 12 મહિનાની અંદર જે છે એ પૂરી કરવી અને 2 સ્ટેજની અંદર લેવાતી ભરતી 6 થી 9 મહિનાની અંદર જે છે એ પૂરી કરવી જોઈએ. હાલની બધી પ્રોસેસ જોતા એવું લાગી રહ્યું છે કે દોડ જે છે એ ઝડપથી લઈ લેશે અને ફેબ્રુઆરી અથવા તો માર્ચ મહિનાની અંદર ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે છે એ શારીરિક કસોટી આવી શકે છે. એટલે કે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની જે આ 13,591 જગ્યાઓ માટે જે આ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના માટેની જે છે એ દોડ ફેબ્રુઆરી અથવા તો મોડામાં મોડી જે છે એ માર્ચ મહિનાની અંદર ચોક્કસથી શરૂ થઈ જશે. અને જેની અંદર પણ જે પીએસઆઈના ઉમેદવારો છે એ ખાસ જે છે એ ઝડપ રાખજો, કારણ કે પહેલા પીએસઆઈની દોડ લેવામાં આવે છે અને એના પછી જે એલઆરડીના ઉમેદવારો છે એમની જે છે એ દોડ લેવામાં આવે છે. તો જે પીએસઆઈની અંદર એકલામાં ફોર્મ ભરી રહ્યા છે અથવા તો પીએસઆઈ અને એલઆરડી બંનેની અંદર ફોર્મ ભરી રહ્યા છે, એમની દોડ જે છે એ શરૂ થશે. એના પછી જે છે એ 5 થી 10 દિવસ વધારાનો સમય જે છે એ મળશે જે ઉમેદવારો ફક્ત એલઆરડીની અંદર ફોર્મ ભરી રહ્યા છે એમના માટે. પણ એમના માટે પણ જે છે એ માર્ચ મહિનાની અંદર ચોક્કસથી શારીરિક કસોટી આવી જશે. તો ફેબ્રુઆરીમાં અથવા તો માર્ચ મહિનાની અંદર જે છે એ શારીરિક કસોટી શરૂ થઈ જાય તેવા પૂરેપૂરા જે છે એ 99.99 99.99% જે છે એ ચાન્સીસ છે. તો તમારે જે છે એ તૈયારી શારીરિક કસોટીની પણ એટલી જ કરવાની છે જેટલી તમે જે છે એ લેખિત પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે શારીરિક કસોટી ક્યારે આવી શકે છે એના વિશેની વાત કરી છે. આશા રાખું છું
આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.